બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં ચોરોએ તરખાટ મચાવ્યો છે। મકાનમાંથી દાગીના સહિત 45,000 રોકડ રકમની ચોરી કરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। ચોરીની ઘટના બનતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અજાણ્યા ઇસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં ચોરોએ તરખાટ મચાવ્યો છે। બાલાજી સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં અજાણ્યા ઇસમોએ તાળા તોડીને દાગીના તેમજ 45,000 રોકડ રકમની ચોરી કરી અને ફરાર થઈ ગયા। આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો તો સાથે જ અજાણ્યા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાભરમાં દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓ વધતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થયા। અમે બાર સંમેલનમાં જતી પાલકો સંમેલનમાં જતી હું ઘરે બધું લઈને જતી। મારા દાગીના પડ્યા હતા। અડધા તોલા દોરો છે, 8 નખડીયું છે, 13,500 પેન્ડલ છે, 45,000 રોકડા। અને ઘરે આવી તે કશું કોઈને આજુબાજુ વાળા કીધું કે માસી તમારા ઘરનું તાળું તૂટી ગયું। મારો ચેલો આવ્યો જોયું તે ઘરનો તાળો બાળ। અમે બાર સંમેલન